હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. તો આપણે હાજર થઈ ગયા છે એક નવા વિડીયો સાથે. આજ આપણે આ વિડીયોમાં કેળા વિશે વાત કરીશું કે કેળામાં કેવા પ્રકારના ગુણ હોય છે, તેને ક્યારે ખાવા જોઈએ, કેટલી પ્રમાણમાં ખાવા જોઈએ અને કોને ન ખાવા જોઈએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ કેળા એક એવું ફળ છે જે સસ્તું હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દરેક સિઝનમાં ઉપલબ્ધ છે અને ભારતના દરેક ભાગમાં જોવા મળે છે. કેળામાં વિટામિન એ, સી, વિટામિન બી6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને વિવિધ એન્ટીઓક્સિડન્ટો અને ફાઇટો ન્યુટ્રિયન્ટ્સ મળી આવે છે. આ જ કારણ છે કે કેળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કેળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કેળું એ દેશનું સૌથી પ્રિય ફળોમાંનું એક છે. કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ જે શરીરને શક્તિ આપે અને પોટેશિયમ જે હૃદયને મજબૂત રાખે છે, તે બંને કેળામાં ઉપલબ્ધ છે. આપણને ગળ્યા અને પીળા રંગના કેળા વધુ મળે છે. લીલા અને કાચા કેળા પણ આપણને મળી રહે છે. તેને મોટે ભાગે શાક તરીકે વાપરવામાં આવે છે. તો હવે આપણે શરૂ કરીએ કેળા ખાવાથી કેટલા અને કેવા ફાયદા થાય છે. 1. આંતરડાની મજબૂતી. કેળામાં ભરપૂર માત્રામાં પેક્ટિન હોય છે જે આંતરડાના કાર્યને સુધારે છે. તે આંતરડામાં રહેલા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે. તેમાં રહેલ સોલ્યુબલ ફાઇબર શરીરના કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. કેળામાં ફાઇબર વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે. તે પેટનું ફૂલાવાનું પણ ઘટાડે છે. કેળામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ સરળતાથી પચી ન શકાય તેવા ખોરાકને પચવામાં મદદ કરે છે. તે આંતરડામાં શરીરને જરૂરી બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે ફેટી એસિડ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. બીજું, હૃદયને સ્વસ્થ રાખે. કેળામાં પોટેશિયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. પોટેશિયમ એ શરીરમાં સૌથી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સમાંનું એક ગણાય છે. તે હૃદયના કામમાં સુધારો કરે છે, શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડે છે અને હૃદય રોગના હુમલાને અટકાવે છે. શરીરમાં બળતરા ઓછી કરે. કેળા જઠરમાં બનતા એસિડને સંતુલિત કરે છે. તેમાં રહેલું લ્યુકોસાયનિડિન આંતરડાના પાતળા સ્તરને જાડું કરવામાં મદદ કરે છે. તે એસિડની અસર ઘટાડે છે. પાકેલા કેળા હાર્ટબર્નથી રાહત આપે છે. કેળા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. અન્ય ફળોની સરખામણીમાં કેળામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબરની સાથે સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે. કેળામાં રહેલું પોટેશિયમ સ્નાયુના હલનચલનમાં મદદ કરે છે અને તેમનું ખેંચાણ ઘટાડે છે. 5. તણાવ ઘટાડે. કેળામાં જોવા મળતું ટ્રિપ્ટોફાન નામનું એમિનો એસિડ શરીર દ્વારા સેરોટોનિનમાં પરિવર્તિત થાય છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ સેરોટોનિન મગજને આરામ આપે છે. તે તણાવ દૂર કરવામાં મદદ કરે છે. તો આ હતા અમુક કેળા ખાવાના ફાયદા. પ્રશ્ન એ થાય કે શું બધા જ લોકો કેળા ખાઈ શકે? હા, કેળા દરેક વ્યક્તિ ખાઈ શકે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે. કેળા દરેક વ્યક્તિ માટે યોગ્ય ન પણ હોઈ શકે. કેટલાક લોકોમાં તેઓ માઇગ્રેનનું કારણ બની શકે છે. તે અન્ય એલર્જીનું કારણ પણ બની શકે છે. જો તમે કેળા ખાવા ટેવાયેલા નથી, તો તેને ખાધા પછી મિનિટોમાં જ એલર્જીના લક્ષણો દેખાશે. આવી એલર્જી એનાફિલેક્સ કહેવામાં આવે છે. જો આવું થાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ. જો કે, ડોક્ટરો સૂચવે છે કે ડાયાબિટીસ ધરાવતા લોકોએ કેળાનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. ઉપરાંત, કેટલીક દવાઓ લોહીમાં પોટેશિયમનું સ્તર વધારી શકે છે. જો તમે આવી દવાઓનો ઉપયોગ કરતા હોય, તો કેળા જેવા પોટેશિયમવાળો ખોરાક લેતા પહેલા સાવચેત રહેવું જોઈએ.
તો આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.